2 દિવસ થઈને કે આને છે ને પાઉંભાજી ખાવી જ જોઈએ, હાલે જ નહીં. હા, મારી ફેવરિટ છે કે ખાવી જ પડે હો મારે. અમારે અનુનભાઈ રોટલા કરતા આવડી જાય. કરજો ને કેમ કરવાના એ રોટલા? જો ભારતીય રોટલા કરે ને અહીંયા રોટલા કરવા ગઈ છે. આપણે દેશી વેંસુરી બનાવી, જોઈ લો મિત્રો. તમે કઈ બાજુ જવું છે રામીમાં? આજે છે ને નાના દીકરાને ઘરે જાવું છે. હા. રવિ છે ને મારી છોકરીઓ. કેમ છો? મજામાં? બસ મસ્ત મજામાં. સારું, ફાઇન. વાહ, જોઈએ ને તમે ફાઇન્ડ બોલવાના શબ્દ બદલી જાય, અર્થનો અનાથ કરી દે. સમય આપણો માર્કેટ ની અંદર જો એક આરે બે એજન્ડા લઈને નો નીકળીએ ને, બધી કહેતા હતા કે અનુબેન ના મમ્મી ને બતાવો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મમ્મગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. શાળો ઉનાળો કે સોમાહું હોય, હવાના પરમાં નાઈએ નહીં તો આપણો દી ઉગે ને, એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને વાડીએ થોડું ઘણું કામ છે, કારણ કે આપણે NPK લિક્વિડ કન્સોર્ટિયા બેક્ટેરિયા આવે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશથી ભરપૂર આવે છે. તો આપણે નારેડીની અંદર કઈ રીતના બેક્ટેરિયા આપવા, દેશી વેંસુરી આપણે બનાવેલી છે. અને સૌથી વધારે ટૂંકમાં આપણે જે ડ્રીપ હોય એમાં તો બધા આપી શકીએ, કારણ કે એની વેંસુરી હોય. પણ રેંક પાઇપ છે, તો રેંક પાઇપની અંદર આપણે કઈ રીતના આપણે બેક્ટેરિયા ચડાવવા એ પણ તમને પ્રોસેસ બતાવી. પણ એની પહેલા આપણા અનુબેન આવી ગયા છે અહીં, તો અનુબેનને આપણે મુલાકાત કરી લઈએ. અનુબેન કેમ છો? મજામાં? બોલો ને અનુબેન. અનુબેન કેમ છો? મજામાં? કા કલે અહીંયા કા કલે? હા, કાકીનો હાથ જય હાલો એકવાર કહી દો ભભાઈ. ભભાઈ કહી દે, ભભાઈ કહી દે હરખું. કા કલે તું રોટલા કરે? અમારે અનુનભાઈ રોટલા કરતા આવડી જાય. કરજો ને કેમ કરવાના એ રોટલા? જો અનુન રોટલા કરતા આવડી ગયા. જય દ્વારકાધીશ, જય મમ્મી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો હું રોટલા કરું ને મારી પાસે અનુ બેઠી બેઠી મારી વાતું કરું, કાકી દીકરીનો હથવારો કાનું દેવરા બેઠા બેઠા બીજું તમારું ધંધો હું શીશ કામ છે ને તમારે? તમે કઈ નથી, અમે રોટલા કરું ને મારી અનુ મારી પાસે બેઠી બેઠી હથવારો કરે કાનું. તો આપણે છે ને જે આ બેક્ટેરિયા છે, આમાં જ પડ્યા ને બેક્ટેરિયા, આ બેક્ટેરિયા છે હું તમને બતાવું. આપણે NPK ના, બરાબર, આ જો અહીં છે લખેલું NP ને કે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે. આપણે આખી પેટી જ ભેગી લેતા આવતા હોય. તો હવે આ છે ને આપણે બેક્ટેરિયા છે ને વાડીએ આપણે ચડાવવા જવાનું છે ને. અમારા અનુબેન ને આવવું કે શું કરવું તારે? મારે ભેગો આવવું? હે કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. અહીં જો આ શું કહેવાનું છે? પાસવર્ડ છે જો. કામ કરી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ચપ્પા જ કરો. સબસ્ક્રાઇબ કરો. તો જમવાની શું વાર છે કે પાછું આવીને જમવું? નહીં થઈ જાય, રોટલા ખાઈને જ જાવ તમ તારે. કા પછી એક કામ કે બેક્ટેરિયા સડાઈને અને પછી જમવું હોય તો? ત્યાં રોટલા ઠરી જાય. ઓહો, તો ઠરી ગયેલ ન ખવાય? ગરમ હા તો ભાઈ હાલો ને, ગરમ ખાઈ જાય. આપણે શું વાંધો? વેલામાં જો પાછા 3 ગેલકાય છે. હાલો રામભાઈ જોઈ ની થડબાઈ, રામભાઈ જોઈ જાય ને તો પાછો માંગે લે. રામભાઈ થી મારે બધી વસ્તુ હતાડીને રાખવી પડે, એટલે મજાક કરું, બાકી રિયલમાં એવું કઈ ખરેખર હોય નહીં. કાનો બેન? રામભાઈ કેમ કરે? રામભાઈ કેમ કરે? કેમ કરે રામભાઈ? મજામાં એમ કે રામભાઈ? યાર બહુ મોડું થઈ ગયું તારે છે ને રોટલા કરો કે હું છે ને આવીને ખાઈ લઈએ. કેટલું મોડું કરવું યાર? આ જો અહીં બેઠી હતી ને ત્યાં થાય પગી ગઈ. જો હે કા કરે અનુબેન? રોટલા કરતા આવડી જાય તને? ઈ છે ને ભારતીય રોટલા કરે ને અહીંયા રોટલા કરવા ગઈ. જો વાહ 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 વાહ. હા હો ભાઈ, છોકરીને રોટલા કરતા આવડી જાય. હવે ઉપાધિ ને અમારે. હાલ તારે દેવાનું છે જમવાનું, હું પછી આવીને ખાઉં. હાલ તો ફટાફટ દઈ દાલ. જમી લીધું છે ને ભાઈ. હવે છે ને બેક્ટેરિયા લઈ લીધું ને, હવે જાય આપણે વાડીએ ને કઈ રીતના બેક્ટેરિયા ચડાવે છે ને. ચાલો હું બતાવું. વાડીએ જઈને પહોંચી ગયા. વાડીએ નું જો રેંક પેપ અત્યારે ચાલુ થઈ ગયું ઓટોમેટિકમાં હતી, એટલે ના આપણે દેશી વેંસુરી બનાવી. જોઈ લો મિત્રો તમે, આ દેશી વેંસુરી છે ને અંદાજિત 2022 બની જાય. તમે મારો વિડીયો ન જોયું તો આનો ફૂલ મેં વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ લીજો. હવે આમાં છે ને વેંસુરીથી આપણે અહીંયા જેની પાઇપ છે વેંસુરીની, આમાંથી આપણે છે ને ખાતરામાં જે બેક્ટેરિયા હું લઈને આવ્યો ને એ બેક્ટેરિયામાં આપણે પીવડાવવાના છે. તો આમાં પહેલાં આપણે છે ને બેરલ જો હે, હાલ હું પહેલાં ફટાફટ બેરલ લેતા આવું. મિત્રો આપણે બેરલ કમ્પ્લીટલી ગોઠવી દીધું છે. અને આ જે વેંસુરીની પાઇપ છે ને એને તમે ખુલ નાખો ને, અડધો વાલ બંધ ન કરો ને, એટલે પાણી આમાં રિટર્ન આવતું, એટલે આમાંથી પાછું બેરલ ભરાઈ જાય. જો પાણી આવે છે. અથવા તો તમે સળ હોય એની આગળ છે ને એક 20 mm નું અથવા તો 16 mm નું હોલ પાડીને આવી રીતના પાણી કાઢી અને આવી રીતના પણ તમે ભરી શકો છો. આવી રીતના બેરલ ભરાઈ જાય એટલે પછી આમાં બેક્ટેરિયા છોડીને આમાં જવા દો. ફટાફટ પહેલાં આપણે બેરલ ભરી લઈએ. અત્યારે આપણું બેરલ અડધું કમ્પ્લીટલી ભરાઈ ગયું છે. આખું પહેલાં નહીં ભરવાનું, કારણ કે આખું તમે ભર નાખો ને તો પછી બેક્ટેરિયા મિક્સ ન થાય. અમે બેક્ટેરિયા તોડ નાખી અને છે ને આ એક બોટલ આખામાં નાખી દઉં આપણે.
કારણ કે આખું તમે ભરો ને પછી તમારે હલાવવામાં વાંધો આવે, ટૂંકમાં પાણી ઢોરવાઈ જાય, કારણ કે બેક્ટેરિયા હોય તો વેસ્ટ જતા રહે ને મિત્રો. તો પહેલાં તમારે અડધું બેરલ ભરીને પછી પાછું છે ને એમાં પાણી ભરવાનું, એટલે પછી વાંધો ના આવે. આ બોટલને પણ તમારે છે ને 2-4 વખત આ પાણીની અંદર બેક્ટેરિયા હોય એને વડે તમારે સાફ કરી નાખવાનું. આવી રીતના તમે છે ને બોટલમાં ભરી પાછું પાણી અને આવી રીતના સાફ કરી નાખવાનું. હવે આપણે છે ને જે અડધું બેરલ છે ને એ પાછું આપણે ભરી લઈશું અહીંથી ચાલુ કરીને આવી રીતના છે ને પાછું આપણે અડધું બેરલ બાકી છે ને ભરી લઈશું કમ્પ્લીટલી. હવે આપણે અહીંથી વેન્ચુરિયા ભરાઈ જાય ને પછી વેન્ચુરીથી આપણે ખાતર આપવાની શરૂઆત કરી દેવું, મતલબ કે બેક્ટેરિયા આપવાની શરૂઆત કરી દેવું. બેરલ કમ્પ્લીટલી ભરાઈ ગયું છે બેક્ટેરિયા નાખીને, તમે જોઈ શકો છો. તમને નરી એક કદાચ કેમેરામાં નહીં દેખાતું હોય તો બેક્ટેરિયામાં કમ્પ્લીટલી છે. હવે આપણે વેન્ચુરીનો વાલ આપણે પહેલાં ચાલુ જ છે. હવે વેન્ચુરીનો આ જે વાલ છે ને આપણે 50%થી ટૂંકમાં સમજો કે 25% જેટલો બંધ કરવાનો. આમાં જો અત્યારે કંઈ અવાજ નથી આવતો, આડે આ બંધ કરશો ને એટલે એકદમ સ્પીડથી અવાજ આવશે. જો અત્યારે અવાજ આવવા માંડી ગયો. 25% જેટલો તમારે આમાં બંધ કરવાનો. 25% બંધ કરો ને એટલે આમાંથી છે ને હવે પાણી આમાંથી જતું હશે. જો આડી તમને બતાવું, આમાંથી પાણી છે ને જવાની શરૂઆત, અત્યારે આવવાની શરૂઆત બંધ થઈ ગઈ. પહેલાં પાણી આવતું હતું, હવે અત્યારે જો પાણી ખેંચે છે. અત્યારે પાણી લેવાની શરૂઆત કરી દીધી. હાલો ફટાફટ પહેલાં આપણે બેક્ટેરિયા ચડાવી દઈએ, કારણ કે આપણે 3 ઝોન છે તો 3 આપણે આગળ બોટલ છે મિત્રો. તો આવી રીતના તમે છે ને દેશી જુગાડ કરીને વેન્ચુરી દ્વારા ટૂંકમાં તમારા ખેતરની અંદર રેંક પાઇપની અંદર પણ ટૂંકમાં તમે બેક્ટેરિયા નાખી શકો છો મિત્રો. તો આપણે 3 બોટલ છે તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ચાલો હું પહેલાં ફટાફટ બધામાં બેક્ટેરિયા ચડાવી દઉં. ઘેરે આવીને જોયું તો આ બધા તો તૈયારી કરીને બેટા કઈ બાજુ જવું છે રામીમાં? આજે છે ને નાના દીકરાને ઘરે જાવું છે. હા. અને રવિ છે ને મારી છોકરીઓથી ફેરાઈ આવું. વાહ વાહ વાહ, કઈ વાંધો જતા વાળો તો ફેમિલી આશીર્વાદ લઈ લે. અને મમ્મીને છે ને જવાનું છે ભાઈના ઘરે, કારણ કે શનિ રવિ છે ને તો આ બે બેનું પર કહીને કીધું કાકાને ઘરે જાઉં, કાકાને ઘરે જાઉં. તો એ જાય છે મારા નાના ભાઈને ઘરે, અને આ રહી છે અહીંયા એક રડતી નહીં ચાકતું. સાંજે આવી તો તમે બધા આજે જમીન પાછા આવતા રહે. ના આવી ટાઈટનું માં આવે તું પણ હું માં ગાંડી થઈ ગઈ શું છે? અરે ના બાપા ના, એવું કઈ કરાય ને. બોન બોલો અહીંયા જો ટોપી બોપી ને બધી લઈ લીધું. આ ટોપી હજી તો હમણાં નવી લેતા આવ્યો, જામ કરીને ડૂસા કાઢી લીધું. ઉથમી કરી મારી તૂટી જાય પછી. હાલો તો તમારે જાવું કે કિના ભેગા જાવ? ઓલા મૂકી જઈ ને? હા તો એ જાય તીને ભેગા વહી જાવ. હાલો ફેમિલી તીને ત્યાં જવાનું છે અને મારે થોડુંક મારું કામ છે, તું મારું કામ પતાવી નાખ. હલો જય દ્વારકાધીશ રામભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મસ્ત મજામાં, સારું ફાઇન. વાહ જઈએ ને તમે ફાઇન્ડ બોલવાના શબ્દ બદલીએ, અર્થનો અનાથ કરી નાખે રામ યાદવ. કારણ કે માલ હે તો મુહાબત હે. કઈ નથી ભાઈ, માલા છો ને લુગડા ઝારી પડી ગયો હોય તો. મિત્ર ગરીબ આપણે ભલે અટાણા ગરીબ છે, વ્યક્તિનો સમય આપણો આવે તો માર્કેટ ની અંદર જો એક આરે 2 એજન્ડા લઈને નો નીકળીએ ને હુક્કા કાઢી નાખવાનું. તમે જો બસ ભાઈ ધીમા રહો. પકડ રિક્ષાવાળો જો જાય સડવા. એક દિને સમય રિક્ષામાં જતા ખબર ને, એના કરતા આજ આપણી મેરે છે થોડું ઘણું. પણ આ લોકોનો સપોર્ટ જો ને, ઓડિયન્સ તમારો સપોર્ટ જો ને, તો જો બે ભાઈ ભેગા થઈને ભૂક્કા નો બોલાવી નાખે ને. મને આજ હવે હવાણ જેવું નથી, શરદી પકડી. હવાણ જેવું બાઈ ને જેમ બોલા તો હવાણ જેવું હવાણ નથી ભારતી. 2 શબ્દ કેતો હોય ને. આપણી ભાષામાં કીધું કે હવાય નથી, કારણ કે લઈ દે ને. હા વાહ બેનભાઈ બે હપી ગયા. હવે આપણું નોય કઈ ભેગું થાય એટલે આપણે કઈ બોલવાનું થતું નથી, બરાબર. હાલો તો રામભાઈ હવે તમે આવજો પાછા, કાલે મળીશું નવા ફરી એક બ્લોગ સાથે. રેડી? હા લીંબુ સમસી પેલા રમતા મને યાદ છે, બરાબર, બતાવવાની જરૂર નથી. કે અહીંયા પડ્યું છે તે ગોતી દીધી તેમ. વાહ મારા ઘરની ચિંતા તને બહુ થાય, મારા નાના ભાઈને બહુ થાય કે મોટા ભાઈને ઓલું થાય. વાહ વાહ વાહ. તો નાના ભાઈ માટે છે ને માંડવી પાક બનાવવું તો કંઈક બધું તૈયારી થાય. રેડી ઓલો કડક બનાવી નાખજો એક દી. આ કાયમી છે ને ફોરમ લઈ લઈને પૂછે કે ઓલો અડજિયાનું છે, અડજિયા બનાવવાનું થતા જ નથી આપણે ભાઈ. હા અડજિયા આપણે બનાવવાનું થતા જ નથી. તું લોંગ ટ્રીપમાં જા ને તો એ બનાવે એટલે તું આવીને જે બધી ખવાઈ જાય ને એવું કરવું. વાહ વાહ વાહ. 2 કિલો બાંધી દે તારા ભેગા ગાડીમાં જઈને જાય એટલે ખાઈ લે. હાલો ફેમિલી તો હવે અમારે શું કરવાનું છે? ક્યાં જવાનું છે? વિડીયો શૂટ કરવા જાવ. તો હવે અમારે છે ને વિડીયો શૂટ કરવા જાવ ને. જોઈ લે જો અને રામભાઈ આવે ને એને કેમેરો ચાલુ થાય ને ઠણગનાટ ઉપડે ને. જો બધી કહેતા હતા કે અનુબેનના મમ્મીને બતાવો. ભાઈ અનુબેનના મમ્મી છે ને એ આઉટ સ્ટોપ મારે, મતલબ કે ઇન્ડિયાની બહાર રહે એટલે આપણે અમે નહીં બતાવી શકીએ, સોરી, બરાબર. તો એની સાથે જ આપણે અહીંયાનો બ્લોગને એન્ડ કરવો પડશે. અનુબેન તમારા મમ્મી કોણ છે? તમારા મમ્મી ક્યાં રહે? તમારા મમ્મી ક્યાં જા રહે? હે
મિત્તલબેન ભાઈ એના મમ્મીનું નામ મિત્તલબેન છે રેડી એટલે એ અહીં છે નહીં બાકી હું તમને બતાવતો એમ બધી કમેન્ટ કરીને કહેતા હતા કે અનુબેનના મમ્મીને બતાવો અનુબેનના મમ્મીને તો એ આઉટ કન્ટ્રીની અંદર રહે બરાબર એવું કંઈ નથી ભાઈ બહાર રહે એટલે મને ક્યારેક એવું થાય તો તમને બતાવીશ 2 દિવસ થઈને કે આને છે ને પાઉંભાજી ખાવી જ જોઈએ હાલે જ નહીં હા મારી ફેવરિટ છે કે ખાવી જ પડે હો મારે જાની બગાડ ગઈ કહેવાય છે અમારા મોઢામાંથી તો ભાઈ પાઉંભાજીનો પ્રોગ્રામ થઈ ગયો છે પાઉંભાજી આવી ગઈ સાથે છે પુલાવ તો કાવ્યબેન તમારે પુલાવ ખાવો કે પાઉંભાજી ખાવું કારણ કે આમાં કાવ્યબેનની તો ફરમાઈશ જ અલગ હોય કાવ્યબેનને તમારે મંચુરિયન્સ ખાવું તો ફેમિલી ત્યાં છે ને કે મંચુરિયન્સ છે ને મળે એવું હતું નહીં એટલા માટે પાછા આપણે પપ્પા દીકરી બી હોટલમાં જઈ અને મંચુરિયન્સ લેતા આવશું રેડી તો પાઉં આવી ગયા છે બાકી છે 20 પાઉં થઈ જશે કે થઈ જશે ના પાડે તો પછી ઊભી પર કરી દો ને હવે ચાલો ફેમિલી હવે છે ને નાસ્તો કરી લે નાસ્તો નહીં યાર હવે ફેમિલી જમી લઈએ બસ આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય.